જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રવેશબંધી કરી દેવામાં આવે છે। બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને નહીં અપાય પ્રવેશ। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ઘસારો વધ્યો છે, ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય જેને લઈને વાહન પર રોક લગાવી દેવામાં આવે છે। તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને કામગીરી હાથ ધરવામાં આવશે। જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે। આજે મહાશિવરાત્રીના મેળાનો ત્રીજો દિવસ છે, ત્યારે મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રવેશબંધી લાગુ કરી દેવામાં આવે છે। બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને પ્રવેશ આપવામાં નહીં આવે। આ સાથે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ઘસારો અહીં મહાશિવરાત્રીના મેળામાં જોવા મળી રહ્યો છે। ટ્રાફિક સમસ્યા ન સર્જાય જેને લઈને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાફિક સમસ્યા ન ઉદ્ભવે જેને લઈને વાહન પર રોક લાગુ કરી દેવામાં આવે છે। તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવશે। બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને હવે પ્રવેશ નહીં આપવામાં આવે। મહાશિવરાત્રીના મેળામાં હવે વાહનો પર પ્રવેશબંધી કરી દેવામાં આવે છે। શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય। લાખોની સંખ્યામાં મહાશિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, ત્યારે આ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે। વાહનો પર પ્રવેશબંધી કરી દેવામાં આવે છે। બપોરના 3 કલાકથી ખાનગી વાહનોને પ્રવેશ આપવામાં નહીં આવે। ટ્રાફિક સમસ્યા ન સર્જાય જેને લઈને વાહનો પર રોક લાગુ કરી દેવામાં આવ્યો છે। તો જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે। આજે આ મહાશિવરાત્રીનો મેળાનો ત્રીજો દિવસ છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડ્યા છે। શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન સર્જાય તેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહાશિવરાત્રીના મેળામાં વાહનો પર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે। મહાશિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ની જે ભીડ વધતા આજે એક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, કઈ રીતના 3 વાગ્યાથી જે વાહનો ઉપર પ્રવેશબંધી જે લગાવવામાં આવશે? આ વ્યવસ્થા છે એ જાહેરનામું છે પહેલા જ દિવસથી, પણ જ્યાં સુધી લોકોની અવરજવર થઈ શકે અને વાહનો આવી શકે ત્યાં સુધી પોલીસ છે એ વાહનોને અલાઉ કરતી હોય છે। ગઈકાલે સાંજથી જે રીતે ભાવિકોની સંખ્યા વધી છે અને વાહનોનું પ્રમાણ વધ્યું છે એને ધ્યાનમાં રાખી આજે વાહનો અવરજવર કરી રહ્યા છે, પણ જેમ જેમ સંજોગો અને ભીડ વધે એ પ્રમાણે પોલીસ છે એ વાહનો ત્યાં અટકાવવાનું કરશે। એનું જાહેરનામું છે। ભરડા વાવથી નો એન્ટ્રી છે વ્હીકલની। આવશ્યક સેવાઓ સિવાયની તમામ વાહનોને ત્યાં પ્રતિબંધિત છે, પણ જ્યાં સુધી વ્હીકલ આવી શકતા હશે ને એવા સંજોગો છે ત્યાં સુધી વ્હીકલને અલાઉ કરવામાં આવશે। આપના માધ્યમથી એક અપીલ છે કે તમામ લોકો છે એ આ નિયમોમાં જે પોલીસ કાર્યવાહી કરી રહી છે એમાં પોલીસને સહયોગ આપે। કઈ રીતના ડાયવર્ટ રૂટ થશે? ડાયવર્ટ રૂટનું જાહેરનામું ઓલરેડી આપેલું છે કે ભરડા વાવ સુધી વાહનો આવે, ત્યાંથી ગિરનાર દરવાજામાં વાહનો ડાયવર્ટ થાય, લોકો ત્યાં એમનો ડ્રોપિંગ પોઈન્ટ છે ત્યાં ડ્રોપ કરીને પોતાના વાહનો ત્યાં પાછા પરત કરી શકે છે। નજીકમાં આવતા પબ્લિક પાર્કિંગમાં લોકો પોતાના વાહન પાર્ક કરીને પણ ત્યાંથી ચાલતા આવી શકે છે, અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જ્યાં સુધી અલાઉ કરવામાં આવે ત્યાં સુધી એનો પણ ઉપયોગ કરી શકે છે। અત્યાર સુધી જે જાહેરનામું હતું, પરંતુ જે મોટી સંખ્યામાં લોકો આવતા હતા તેને કોઈ મુશ્કેલી ન પડે જેના માટે પ્રવેશબંધી નહોતી કરવામાં આવી, પરંતુ આજે શ્રદ્ધાળુઓની જે સંખ્યા વધતા આ જાહેરનામાની અમલવારી થશે ને 3 વાગ્યાથી જે પ્રાઇવેટ વાહનો છે તેમને ભવનાથની બહાર જ રોકી દેવામાં આવશે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।